રાજ્યમાં બેરોજગારી વધી હોવાનો સરકારના પૂર્વ મંત્રીનો તડાકો છે। જવાહર ચાવડાએ વિડીયો જાહેર કરી સરકારના દાવાની પોલ ખોલી। બેરોજગારી મુદ્દે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો છે। યુવાનોને રોજગારી ન મળતી હોવાનો જવાહર ચાવડાનો દાવો। નોકરી નથી મળતી એટલે છોકરી પણ નથી મળતી તે પ્રકારની વાત જવાહર ચાવડાએ કરી છે। આ સમસ્યાના સમાધાન માટે આપણે મહેનત કરીએ। છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા ભાજપથી નારાજ છે અને વધુ એક વખત આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। બેરોજગારી વધી હોવાનો સરકારના પૂર્વ મંત્રીએ તડાકો કર્યો છે। જવાહર ચાવડા કે જેઓએ એક વિડીયો જાહેર કર્યો અને સરકારના દાવાની પોલ ખોલી છે। બેરોજગારી મુદ્દે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો અને યુવાનોને રોજગારી ન મળતી હોવાનો જવાહર ચાવડાનો દાવો છે। બેરોજગારી આજે ઘર ઘરની સમસ્યા બની ગઈ એવું લાગે છે। કેટલાય વહીવટ ડખે ચડી ગયા છે। નોકરી નથી તે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું, કરવું છે પણ કામ નથી મળતું। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે। આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે। હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું। તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક લાવ્યા છે।